સુરતના માન દરવાજા ટેનામેન્ટના રહીશો માટે ખુશીના સમાચાર। ટેનામેન્ટના રહીશોને 1 મહિનાનું ભાડું 7,000 આપવાનો નિર્ણય। પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યા। ચેક વિતરણમાં સર્જાયા ભાવુક દ્રશ્યો। ટેનામેન્ટ જર્જરિત થતાં તેને ખાલી કરાવી અન્ય જગ્યાએ રહેવા સૂચન કરવામાં આવ્યું હતું। તમામને હવે નવા મકાન મળશે। હું પણ આ ટેનામેન્ટમાં રહ્યો છું। સી આર પાટીલ। દર મહિને 1 કરોડ રૂપિયા જેટલું 1,213 મકાન માલિકને ચૂકવવામાં આવે છે। નવું મકાન 100 વર્ષ સુધી ચાલે તેવું બનાવવામાં આવશે, તેની જાળવણી રાખવા સી આર પાટીલનું સૂચન। જ્યાં રહેતા હતા ત્યાં જ નવા મકાન બનાવી આપવામાં આવશે। બિલ્ડર અનિલ રૂંગટા દ્વારા મકાન બનાવવામાં આવશે। બિલ્ડર દ્વારા ભાડું ચૂકવવામાં આવશે। જેના મકાન છે તેને જ મળશે, જેના નામ પર હશે તેને જ મળશે। કોઈ મકાન માટે દબાણ કરે તો અમને કહેજો। સી આર પાટીલ। માન દરવાજા ટેનામેન્ટના લગભગ 1312 જેટલા રહેવાસીઓને એમના જર્જરિત ટેનામેન્ટો તોડીને નવા બનાવવા આપવા માટેનું જે ટેન્ડર નીકળ્યું એ ટેન્ડર જેમને મળ્યું છે એવા શ્રી અનિલભાઈ રૂંગટાજી આજે જ્યારે બધાને દર મહિને જ્યાં સુધી એને કબજો ન આપે ત્યાં સુધી દર મહિને 7,000 રૂપિયાનું ભાડું દરેક ઘરને આપવાના છે એવા કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સુરત શહેરના મેયર શ્રી દશરથભાઈ માવાણી, સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ, લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ, મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ, કોર્પોરેટર શ્રી રાજેશ રાણા, ભારતીબેન, ઉષાબેન પટેલ, નાગરભાઈ નથી, દીપેનભાઈ દેસાઈ અને અહીં ઉપસ્થિત સૌ આગેવાનો અને જેમને આજે પહેલી શરૂઆત થાય છે એવા 33 ટેનામેન્ટના રહીશોને 1 મહિનાના 7,000 લેખે 3 મહિનાના 21,000 પર એક રહેણાંકવાસીને આજે ચેકની એમાઉન્ટ આપવાનું શરૂઆત કરી છે। ખૂબ જ મધ્યમ વર્ગ કે મધ્યમ વર્ગથી પણ ગરીબ કહી શકાય એવા લોકો આ ટેનામેન્ટમાં રહેતા હતા। હું પોતે પણ એ ટેનામેન્ટમાં રહ્યો છું અને ભાડે રહ્યો છું। એવા આ ટેનામેન્ટને જર્જરિત થયા પછી ભયજનક સ્થિતિમાં હતો કે એને તોડી નાખવા પડે એવું હતું। નહીં તો ક્યારેક પડી જાય તો મોટી જાનહાનિ થાય એવો જે બધાના મનમાં ડર હતો। ત્યારે એ મકાનોને તોડીને નવા બિલ્ડિંગ બનાવી આપવા, થોડો મોટો વિસ્તાર આપવો અને એ પણ 100 વર્ષ સુધી આ મકાન તૂટે નહીં એવા મજબૂત મકાન બનાવી આપવા માટે રાજ્ય સરકારમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને અધિકારીઓ, સુરતના મેયરશ્રી, ચેરમેનશ્રી, અધ્યક્ષશ્રી અને ધારાસભ્યશ્રી આ બધાની રજૂઆતોને કારણે આ સફળ થયું। એમાં જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે નીતિમાં પણ ફેરફાર કરીને આપ સૌને મકાન મળે એના માટેના સફળ પ્રયત્ન થયા અને એના કારણે દર મહિને 1 કરોડ રૂપિયા જેટલું ભાડું 1312 જેટલા આ રહેવાસીઓને એ અનિલભાઈ તરફથી મળવાનું છે અને ભાડું રેગ્યુલર મળશે એવો મને વિશ્વાસ છે અને ખૂબ ઝડપમાં તમારું પોતાનું મકાન એકાદ રૂમ વધારાનો બાંધીને એની સાથે તમને આ મકાન મળી રહ્યું છે। હું આપ સૌને અભિનંદન તો આપું જ છું, પણ સાથે સાથે મારી આપ સૌને વિનંતી પણ છે કે આ જે મકાનો છે એની જાળવણી નહીં કરશો ને તો મકાન ગમે એટલું મજબૂત હશે તો એ જર્જરિત થતાં એને વાર લાગતી નથી। એટલે તમારે નવા મકાન 100 વર્ષ સુધી ચાલે, તમારી પેઢીઓ સુધી ચાલે એના માટે એમાં પાણીનો વપરાશ કેવી રીતે કરવો જોઈએ અને મેન્ટેનન્સ કેવી રીતે કરવું જોઈએ એની ઉપર પણ તમે કમિટી બનાવીને જ્યારે રહેવા જાઓ ત્યાર પછી ધ્યાન રાખીને એને સ્વચ્છતાનો પણ આગ્રહ થાય। ત્યાં રેનોવેટર હરેશનું કામ તો બિલ્ડર પોતે કરી જ દેશે, પરંતુ આ બધી વ્યવસ્થા પણ જાળવણી તમે બધા કરજો। આ મકાન ઘડી ઘડી બનતા નથી અને એટલે તમે કદાચ બીજી વાર બનાવો તો બી તમને કેટલાક વર્ષ લાગશે।
જ્યારે આ મકાન તમને રિંગ રોડ ઉપર બહુ સારી જગ્યાએ જ્યાં વર્ષો સુધી તમે રહ્યા છો એવી જગ્યાએ તમને આ મકાન મળી રહ્યા છે. એના માટે તમને અભિનંદન બી આપું છું. ને આ ટેન્ડર કોઈ આવતા નહોતા, કોઈ ભરવા તૈયાર થતો નહોતો, ત્યારે પછી અનિલભાઈ રૂંગટા એમને રિક્વેસ્ટ કરી હતી કે તમારે આમાં જરા વિચાર કરવો જોઈએ, ભલે નફો થોડો ઓછો થાય પણ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કર્યા વગર લોકોને સારું મકાન મળે. એમના તો બહુ મોટા પ્રોજેક્ટ હોય છે, એ સમયસર એ આપવા માટે ટેવાયેલા છે. તો આ પ્રોજેક્ટ પર સમયસર તમને મળશે. ને ત્યાં સુધી મનોજભાઈ જોયું હતું કે ઘણીવાર ઘણી બહેનો કે ભાઈઓ પણ જ્યારે મળીને આવતા અને કાકૃતિ કરતા કે અમને ભાડું મળતું નથી, આટલું ભાડું અમને પોસાતું નથી, અમને ખૂબ મુશ્કેલી પડે છે. એમના આંખમાં પાણી આવી જતા, એ આંસુ જોઈ શકાતા નહોતા. અને ત્યારે અમે વારંવાર આના માટે કેવી રીતે જલ્દીથી આનો નિકાલ આવે એના માટે પ્રયત્ન કર્યો. આજે બધાના સામૂહિક પ્રયત્નને કારણે સફળ થયો છે અને તમને ભાડું પણ મળવાનું શરૂ થયું છે. હવે તમને એવું લાગતું હશે કે 2-4 મહિના લેટ થાય તો વાંધો નહીં, કારણ કે ભાડું મળવાનું છે. અને ઘણા તો પોતાની બીજી વ્યવસ્થા છે એમાં જ આવે, એટલે 7,000 રૂપિયા તો એને નફામાં જ છે, અથવા કેટલાક ઓછા ભાડામાં હશે એમને બી એમાંથી નફો થવાનો છે. પણ એક વાત ધ્યાન રાખજો કે કેટલાક લોકોએ થોડા ડરીને, થોડી જરૂરિયાતને કારણે પોતાના મકાન વેચી દીધા છે. એ ભલે તમે વેચી દીધા હશે, પૈસા લઈ લીધા હશે, પણ જે મકાન તમને કોર્પોરેશન ફાળવશે, જેના નામ પર એલોટ થયેલું છે ને એને જ આપવાના છે. એટલે તમને કોઈ ધાક ધમકી આપે તો અમને કહેજો, પણ આ મકાનનો અધિકાર તમને જ મળવાનો છે. તો તમે એ મકાન પોતે લેજો. આ જ્યારે નવા મકાનની કિંમત પણ ખૂબ અનેક ગણી હશે, એટલે કોઈ બી હાલત મને છોડતા નહીં. કોઈ દબાણમાં કોઈ આવીને દબાણ કરે તો ચોક્કસ તમે અમારો સંપર્ક કરજો. એ પણ તમને વિનંતી છે. ફરીથી હું અનિલભાઈને, એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ સફળ કરવા માટે સંગીતાબેને ખૂબ મહેનત કરી હતી. બધા કોર્પોરેટરો, રાજેશને તો વચ્ચેથી કોર્પોરેટર બન્યો, પણ એને તો એકમાત્ર જીત લઈને ચાલતો હતો. એટલે બધા જ ભારતીબેન પેલા એ નાગરભાઈ, ઉષાબેનને બધા જ ખૂબ એમણે બી વધારે પ્રયત્ન કર્યા છે, ત્યારે આ સફળ થયા છે. એટલા માટે મેયરશ્રી, ચેરમેન એમની જવાબદારી હતી ટેન્ડર પાસ કરવું, ઓપરેશનમાં એ બધું એમણે કર્યું.